સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભાવનગર જિલ્લામાં સારા વરસાદને લઈને ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકમાં સારો એવો ફાયદો થયો હતો। જ્યારે હવે શિયાળો આવવાની સાથે ખેડૂતો દ્વારા રવિ પાકની તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે પાણીની પૂરતી સગવડતા લઈને રવિ પાકમાં પણ ખેડૂતોને સારી નીપજ આવવાની આશા સેવાઈ રહી છે। ભાવનગર જિલ્લાના સિત્સર, વાડુકડ, બુધેલ, લાખણકા સહિતના આજુબાજુના ગામના ખેડૂતોએ હાલ તો સિઝનમાં પાણી સારું હોવાથી પાક સારો થવા અને નીપજ પણ સારી મળશે તેમ જણાવ્યું હતું। પરંતુ ખેડૂતોને ખર્ચમાં વધારો થવાને લઈને પાકમાં પણ સારા ભાવો આવે તેવું ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરી છે। અલ્પેશ ડાભી, ન્યૂઝ 10 ગુજરાતી, ભાવનગર। મારું નામ ભૂપતભાઈ બાલાભાઈ પરમાર, ગામ બુધેલ। અત્યારે તો શું છે કે સોમામાં તો કપાસ છે, બાજરી છે, એવું બધું કર્યું હતું। એ તો બધું પૂરું થઈ ગયું છે। હવે તો શું પાણી છે કૂવામાં, વરસાદ સારું હતું એટલે વરસાદ સારા હતા એની હિસાબે એટલે અત્યારે તો બાજરી કરવાની છે, તલ કરવાના છે, પછી સીણા કરવાના છે, એવું બધું ડુંગળી ઊભી છે। પાણીની હિસાબે સારું છે એટલે એવું બધું મોલ કરેલો છે। એમ પાણી સારું છે, મોલ થઈ જાય પછી આ બધી મોલ નીકળે પછી ઉનાળાના સમયમાં શું છે કે જો કૂવામાં પાણી હોય તો કઈ નહીં 4-5 વીઘાનું પીત થાય તો ચોમાસું પાછું ટુકડો આવી જાય એટલે પાછું રોલિંગ હાલ્યા કરે એમનું। હાલ રવિ પાકને લઈને કેવો ફાયદો છે? હા, જો વરસાદ તો સારા છે, પાણી છે એની હિસાબે તો સારામાં સારું જ છે અત્યારે તો, એટલે ખૂટતા નથી પાણી। અને પાકના ભાવમાં હા, જો એ તો વરસાદ સારા છે એટલે આપણે ગમે મોલ કરીએ અને ભાવે સારા મળે છે આપણને, શું કે શેણા બેને સારું થાય છે। ખેડૂતોને આર્થિક ફાયદો કેવો છે? ફૂલ। શું ખેડૂતોને પાક જે છે સારો થાય તો કઈ રીતે પૈસા મળે છે? હા, એ તો જો કે પાણી હોય એટલે ફાયદો થાય ને, પાણી ન હોય તો શું ફાયદો થાય? એની હિસાબે બધું કરીએ કે નહીં છીએ અત્યારે। ખર્ચ કેવો થાય છે? ખર્ચ તો સાહેબ ઘણો થાય છે। શું કે દાળિયા અત્યારે મોંઘવારી છે, બિયારણ, ખાતર ફૂલ મોંઘવારી ગણાય, પણ ભાવ હોય એની હિમે તો વાંધો ન આવે, બાકી ભાવ ન હોય તો ખોટ પડે। હાલ સારા ભાવ મળે છે? હા, અત્યારે સારા ભાવ છે। એમ બાલદિયા, કાર્યપાલક ઇજનેર, ભાવનગર જળસિંચન વિભાગ। હાલમાં રબી ઉનાળુ પાક માટે દરેક ડેમના આ વિભાગ હેઠળ આવેલા દરેક ડેમના ખેડૂતોના સિંચાઈ સલાહકાર સભ્યોની મિટિંગ થઈ ગયેલી છે। ખેડૂતોના આયોજન મુજબ તેમને આગામી દિવસોમાં પાણી આપવાનું આયોજન કરેલ આવેલ છે। આ વિભાગ સ્થળ શેત્રુંજી ડેમ એ મહત્વનો ડેમ છે, જેમાંથી આશરે 12,500 હેક્ટરની સિંચાઈ થાય છે, જેની થોડા દિવસ પહેલા સિંચાઈ સલાહકારની મિટિંગ થયેલ હતી, તેમાંથી 7 જાન્યુઆરીએ પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે। સાહેબ, ચોક્કસ હાલ પાણીની જે ફાળવણી કરવામાં આવેલી છે તેનાથી ખેડૂતોને કેવો લાભ થતો હોય છે અને હાલ પાણી જે છે એ ક્યારે આપવામાં આવશે? આગામી આ ડિસેમ્બરના અંતમાં તેમજ જાન્યુઆરીની શરૂઆતમાં સંપૂર્ણપણે સિંચાઈની કામગીરી ચાલુ કરવામાં આવશે। હાલ કેનાલ મરામતના કામો ચાલુ છે। આ પાણી આપવાથી ખેડૂતના ઊભા પાક તેમજ નવા પિયત કરવામાં આવતા પાકોને ખૂબ જ ફાયદો થશે। મુખ્યત્વે શેત્રુંજી ડેમ છે, શેત્રુંજીની ડાબા કાંઠાની કેનાલની લંબાઈ 90 કિલોમીટરની તેમજ જમણા કાંઠાની કેનાલની લંબાઈ 60 કિલોમીટરની છે, જેની આજુબાજુ આવતા અંદાજે ભાવનગર જિલ્લાના 4 તાલુકાના 122 ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। શેત્રુંજી ડેમની જથ્થો 12,200 MCFT નો છે, જેમાંથી પીવા માટે પાણી રિઝર્વ રાખીને બાકીનો 7,500 MCFT જેવું પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે।